જય માતાજી બધા યુટ્યુબ ફેમિલીને। તો આજે આપણે મિત્રો બનાવવાનું છે ગુંબલાનું શાક, ગુંબલા સુકેલ ગુંબલાનું શાક। એટલે મિત્રો ચેટ સુધી બનાવી રહેજો, તમને શાક બતાવી દો કે આજે આપણે બનાવવાનું છે ગુંબલાનું શાક અને બનાવવાનું છે લાલ ચટાકેદાર। ચાલો તો થેટ લગી બનાવી રહેજો વિડીયોમાં, અને વિડીયો ગમે તો છેલ્લે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો। ચાલો તો આપણે ચાલુ કરીએ। તો આપણે ગુંબલા માટે રીંગણા મોળાઈને તૈયાર કરી દીધા છે। તો મિત્રો હવે જો આપણે આ ડુંગળી છે લીલી, તો એ પણ આપણે તેમાં ગુંબલામાં નાખવાની છે, અને આ ગુંબલા પણ ગરમ પાણીમાં આપણે ધોવા મૂકી દીધા છે, ભાત પણ ચડી ગયું છે। ચાલો ડુંગળી પણ આપણે કાપી નાખી છે, તમે જોઈ શકો છો, ને રીંગણાને ડુંગળી બેને તૈયાર થઈ ગઈ છે। આપણે હવે મૂકવાનું છે તેલ। જો હવે તાપે પૂરેપૂરનો થઈ ગયો છે, અને આપણે તેલ મૂકી દીધું છે। તેલમાં નાખવાની છે આપણે શું કહેવાય રાઈ, એટલે જીરું નાખી દઈએ। હવે આપણે એમાં ડુંગળી નાખવાની છે, નિમકને જીરું નાખી દીધું છે ને હવે ડુંગળી આપણે નાખી દેવાની છે। ડુંગળી થોડીક હારી પટની પાકી જાય, રીંગણા ડુંગળી બંને ભેગું જ નાખી દેવાનું છે। ચાલો તો આપણે ડુંગળી નાખી દઈએ। હવે આ ડુંગળીને આપણે પાકવા દેવાની છે, થોડીક પાકી જાય પછી આપણે વાહું રીંગણા નાખી દેવાના છે। એ રીંગણા પાકી જાય પછી આપણે ગુંબલા નાખવાના છે। એટલે પહેલાં તો મસાલો હેરખોથી પાકી જાય, કલર બદલી જાય મસાલાનો, પછી આપણે ગુંબલા નાખી દઈશું। તો તમે જોઈ શકો છો આપણે રીંગણા પણ ભેગા મિક્સ કરી દીધા છે, અને હવે ધીમે ધીમે આપણે તેલમાં પાકવા દેવાના છે। એટલે મિત્રો છેલ્લે સુધી બના રહેજો, અને આપણે શાક કેવું બને છે આમ તો જુઓ કે તમને શાક જોઈને જ આંખમાં આહુડ આવી જાય કે આપણે તીખું ખાવાવાળા ભાઈ। જો આપણે હળદર નાખી દીધી ભેગી, અને હવે હલાવી નાખવાનું છે, અને મસાલાને પાકવા દેવાનો છે ઘડી ખારી પીઠનો, કારણ કે મસાલો હેરખો પાકી જાય ને કલર હેરખો લાલ દેખાવા મળે પછી આપણે ચટણી નાખીશું। એટલે હવે ઘડીક પાકવા દઈએ પહેલાં, અને હવે હલાવી નાખીએ। હલાવીને થોડીક વાર રહેવા દઈએ એટલે પાકી જાય, પછી આપણે મરચું નાખી દઈશું। અને મરચું છે અમારે RCMનું, એટલે શું કહેવાય કે શાક બને એક નંબર લાલ ચટાકેદાર। એટલે ચેટ સુધી બનાવી રહેજો, તમને પણ એમ થાય કે નહીં શાક બન્યું। હવે આપણે ચટણી નાખી દઈએ છીએ, તમે જોઈ શકો છો લાલ ટમેટા જેવું છે ને, અને શાક બને એટલે તમને એમ થાય કે આહા। એટલે આપણે ગુંબલા હજી આગળ નાખવાના થતા નથી, પહેલાં તો મસાલાને પાકવા દેવાનો છે હારી પીઠનો। મસાલો પાકી જાય પછી આપણે ગુંબલા ખાલી ઘડીક જ રહેવા દેવાના છે શાકમાં। એટલે મસાલાને પાકવા દઈએ, અને ચાલો હવે ગુંબલાને પણ લઈ લઈએ। મસાલો પાકી ગયો છે, અને આપણે ગુંબલાને નાખી દઈએ। તો હવે હલાવી નાખીશું। હવે ઘડીક વાર જ આપણે રહેવા દેવાનો છે ગુંબલાને। શાક હવે ઝાઝો ટાઈમ નહીં કાઢે, કારણ કે શું કહેવાય કે ગુંબલા તો હાવ પાણીમાં ધોવાઈ ગયા હતા ગરમ પાણીમાં, એટલે કમ્પ્લીટ થઈ ગયા હતા, ગળી ગયા હતા। ઘડીક હવે પાકવા દેવાનું છે આપણે। ચાલો હવે પાણી નાખી દઈએ, એટલે થોડોક શું કહેવાય કે વઘાર હોય તો મજા આવે ખાવાની એમ। ચાલો હવે હલાવી નાખીશું। હવે રીંગણા પણ પાકી ગયા છે, પાણી થોડુંક નાખી દઈએ હજી। શાક બનશે લાલ ટમેટા જેવું, એટલે બન્યા રહેજો વિડીયોમાં। શાક પણ તૈયાર થવા આવ્યું જ છે, તો તમે જોઈ શકો છો ધીમે ધીમે કલર પકડવા મળ્યો છે શાકનો। આપણી ત્યાં કોઈ આવ્યું છે તો તમે જોઈ શકો છો કહે છે કે અમે ઉનાથી આવ્યા છીએ, એટલે આપણે એને જે કાંઈ છૂટું હોય છે તે આપીશું, અને આપણને જો દુઆ કંઈક મળી ગઈ છે પછી કંઈ સમજાતું નથી હું કહે છે। અને શાક આપણું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો દાળ ટમેટા જેવું બન્યું ને। આપણે મરચાં ખાવાનું મન થયું હતું, એટલે મરચાં પણ સાથે સાથે તળી નાખીએ। તેલ મૂકી દીધું છે કઢાઈમાં, અને હવે આપણે થોડુંક તેલ થવા દઈએ, પછી થોડુંક જીરું અમથું છે જેવું એકાદી ચમચી નાખીને મીઠું નાખીને પછી આપણે મરચાં નાખી દઈએ, એટલે
મરચાં તળાઈ જાય ને પછી આપણે ખાવાનું ચાલુ કરી દઈશું, કારણ કે અત્યારે બપોરના વાગી ગયા છે 12:30. તો તમે જોઈ શકો છો હવે મરચાં પણ ફૂટવા મળ્યા છે. એટલે મિત્રો હવે આપણે શાક તો તૈયાર થઈ ગયું છે. મરચાં ઘડીક વાર રહેવા દઈશું એટલે મરચાં પણ તૈયાર થઈ જાય. તો મરચાં પણ હવે થઈ ગયા છે. તો ચાલો મિત્રો, હવે વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.